હે મેરામણ, તારામાં હિંમત હોય તો ચલાવ ગોળી. આવી ગોળીથી ફૂંકાઈ જતી નથી. હા, હાલતી નથી હાલતી. કેમ છો મિત્રો? અમે અત્યારે છીએ હોટલ વડવાળા, જે તમે જોઈ રહ્યા છો જેતપુર ગોંડલ હાઈવેમાં જે હોટલ આવે છે, ગોંડલ નથી હોટલ વડવાળા, ત્યાં અમને ભાઈ મળ્યા છે, ગુજરાતી કલાકારના અવાજની કોપી ડબિંગ કરે છે. તેમનું નામ આપણે જાણશું અને તેમના જે આ ડાયલોગ બોલે છે એ આપણે ને તમારા દર્શકોને જણાવજો કેવી રીતના બોલો છો. એ તમે જોઈ રહ્યા છો એ હમણાં બોલ છે. શું નામ આપનું? આપણું જય માતાજી મિત્રો, અમારું નામ રાધા વિકાસ અને વડવાળા હોટલમાં છે. મેં અહીંયા રસોઈનું કામ કરીએ એટલે આ લોકો આજે આવ્યા અને મળ્યા અને ખૂબ ખૂબ આનંદ થયો છે મને. જય માતાજી મિત્રો. તમે આ કેટલા વર્ષથી આ અવાજનું ડબિંગ કરો છો ગુજરાતી કલાકારોનું? આજે 4-5 વર્ષથી કરું છું, કેમ કે ટિકટોક નીકળ્યું, પછી આ ઇન્સ્ટાગ્રામમાં આ 2 વસ્તુમાં મેં બહુ કર્યું, એમાં હું ફેમસ વધારે થઈ ગયા. મજા આવી. સોશિયલ મીડિયામાં આજકાલ તમે છવાઈ રહ્યા છો, તમારા ડાયલોગ બધાને બહુ ગમે છે. તમે આજ બધા સોશિયલ મીડિયા ફેમસ થઈ ગયા છો, વાયરલ થઈ ગયા છો, એના માટે ખૂબ ખૂબ અભિનંદન તમને પાઠવું છું. એમાં મારો આજે એક વિડીયો મેરામણ ચલાવો તારામાં હિંમત હોય તો ગોળી, એ આજે સન્ની લતાના અવાજમાં બહુ પ્રખ્યાત થઈ ગયો અને એના હિસાબે આજે ગુજરાતની અંદર ખૂબ ખૂબ હું આગળ આવ્યો. તમારો કયો વિડીયો વાયરલ થયો હતો જે સન્ની લતા તમે ડાયલોગ બોલ્યો તો એ અમારા દર્શક મિત્રોને જરાક બોલીને કહેશો? આજે મારો વિડીયો એ હતો કે હે મેરામણ, તારામાં હિંમત હોય તો ચલાવ ગોળી. એ આજે ગુજરાતની અંદર વિડીયો મારો પ્રખ્યાત થઈ ગયો. તમે જેમ કે ગુજરાતી કલાકારોના ડાયલોગ વગેરે ક્યાં ક્યાં કાઢી શકો છો જે તમારા અભિનેતામાં? આજે જે ગુજરાતી પિક્ચરની હિરોઈન હોય તેનો તમામ અવાજ હું કાઢી શકું છું. ગુજરાતી પિક્ચરની અંદર હિરોઈન ન, પણ હીરાનો અવાજ નહીં કાઢી શકું, પણ હિરોઈનનો અવાજ તમે મને એમ કહો કે આ અવાજમાં બોલી શકે તો હું બોલી શકું. ફિમેલ એક્ટરના તમે અવાજ કાઢી શકો? બરોબર. તો 1-2 અવાજ કાઢીને આપણે જણાવશો પ્લીઝ, અમારા દર્શક મિત્રોને જણાવશો. હે મેરામણ, તારામાં હિંમત હોય તો ચલાવ ગોળી. આવી ગોળીથી ફૂંકાઈ જતી નથી. હા, હાલતી નથી હાલતી. ઓરિજિનલ જેવું તદ્દન ફીલ થાય છે ભાઈની. આ તમે જોઈ રહ્યા છો જે ડાયલોગ બોલ્યો છે, જે એ ઓરિજિનલ ફીલ થાય છે, જાણે આપણને એમ થાય છે ગુજરાતી મૂવી જ આપણે જોઈ રહ્યા છીએ. બહુ જ મજા આવી તમારા આ ડાયલોગ સાંભળીને. તમારી મુલાકાત કરીને બહુ મજા આવી. જય માતાજી.